જય સ્વામિનારાયણ હરિભક્તો, આજે આપણે આપણી ચેનલ પર એક એવા વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તાજેતરમાં મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાય આજે સમગ્ર વિશ્વમાં ફૂલ્યો ફળ્યો છે અને ભગવાન સ્વામિનારાયણના નામના ડંકા વાગી રહ્યા છે। જ્યારે કોઈ સંપ્રદાય કે સંસ્થા ઊંચાઈ પર પહોંચે છે ત્યારે ઘણીવાર ઈર્ષ્યાળુ પરિબળો અને ખોટા હેતુઓ ધરાવતા તત્વો દ્વારા તેને પાડવા અથવા બદનામ કરવાના પ્રયાસો થતા હોય છે। આપણે એ પણ સમજવું પડશે કે આજના સમયમાં ક્યારેક વ્યવહારિક ભૂલો કે નિયમોના અજ્ઞાનને કારણે આવા પ્રશ્નો ઊભા થાય છે। વડતાલના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજશ્રી પણ અવારનવાર ટકોર કરતા હોય છે કે સંપ્રદાયમાં સ્ત્રી અને ધનના ત્યાગી, પરમ જ્ઞાની અને વૈરાગ્યવાન સંતોની મોટી પરંપરા છે। પરંતુ બીજી તરફ સમાજમાં એવા કિસ્સા પણ સામે આવે છે જ્યાં નિર્દોષતાનો ગેરલાભ ઉઠાવીને સંતોને ફસાવવાના અને આર્થિક લાભ ખાટવાના ષડયંત્રો રચવામાં આવે છે। આજે આપણે ભાવનગરના સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળના કે.પી. સ્વામી સાથે બનેલી ઘટના વિશે વાત કરીશું। આ બનાવમાં એક તરફ ખોટા કેસમાં ફસાવીને ₹5 કરોડની માંગણી કરવાનો આક્ષેપ છે, તો બીજી તરફ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ પણ કરી છે। આવો આ સમગ્ર બનાવના સત્ય અને તેના કાયદાકીય પાસાઓને વિગતવાર સમજીએ। ભાવનગરના સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રહેલા કે.પી. સ્વામીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 5 કરોડની માગણી કરાતા ચકચાર મચી છે। સ્વામીની ફરિયાદ બાદ પોલીસે મહિલા અને તેના ડોક્ટર પતિ સહિત 3 લોકોની ધરપકડ કરી છે। ભાવનગર ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 5 કરોડ ન આપે તો દુષ્કર્મ કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી। બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે રહેતા કેશવપ્રકાશ ગુરુ પુરાણી સ્વામિનારાયણ પ્રિયદાસજી એટલે કે.પી. સ્વામી જેની ઉંમર 58 વર્ષ છે એ ઘોઘારોડ પોલીસ મથકમાં તારીખ 14 ઓગસ્ટ 2026ના રોજ શિવાનીબેન પ્રવીણ ભાલિયા, તેનો પતિ પ્રવીણ ભાલિયા અને પ્રવીણનો સાળો હિરેન ખેરાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે શિવાની સાથે કોઈ જાતના અનૈતિક સંબંધ ન હોવા છતાં ત્રણેય ભેગા મળીને સ્વામી પાસેથી 5 કરોડ રૂપિયા પડાવવાના ઈરાદે પ્રથમ તારીખ 22 જુલાઈ 2026ના રોજ રૂબરૂ મળી પૈસા નહીં આપો તો દેકારો કરી સોસાયટીના માણસોને ભેગા કરી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા। જો કે ત્યારબાદ મહિલાના પતિ દ્વારા કે.પી. સ્વામીના વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પત્ની સાથેના આડા સંબંધનો આક્ષેપ કરી આત્મહત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી। આ મેસેજ મળતા જ કે.પી. સ્વામીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો। ઘોઘારોડ પોલીસે ટેકનિકલ પુરાવાના આધારે તપાસ હાથ ધરી આરોપીઓની અટકાયત કરી હતી અને ગઈકાલે બપોરે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે। ત્યારબાદ તારીખ 9 ઓગસ્ટ 2026ના રોજ દંપતી અને તેનો સાળો હિરેન કોન્ફરન્સમાં રહી શિવાની મારફત ફોન કરાવી ખોટા અનૈતિક સંબંધોના આક્ષેપો કરી ₹5 કરોડની માંગણી કરી હતી અને રકમ નહીં આપે તો બળાત્કારના કેસમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવાની તેમજ ખોટા પુરાવા ઊભા કરી જિંદગી બરબાદ કરવાની ધમકી આપી હતી। બનાવ અંગે પોલીસે દંપતી સહિત ત્રણેય શખ્સો સામે બીએનની કલમ 308ની પેટા કલમ 6, કલમ 308ની પેટા કલમ 7 અને કલમ 3ની પેટા કલમ 5 મુજબ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં ત્રણેયને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે દંપતી સહિત ત્રણેયને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી। જ્યારે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ શિવાની ભાલિયા જે આજથી 14 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ગુરુકુળમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ 12 વર્ષ પહેલાં 1 વર્ષ માટે શિક્ષિકા તરીકે પણ સેવા આપી ચૂકી છે, જેથી કે.પી. સ્વામી સાથે તેમના ઘરે આવવા જવાનો કૌટુંબિક વ્યવહાર હતો। જે મામલે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં દંપતી સહિત 3ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે હરિભક્તો, આ વિષયને લઈને તમારા શું વિચારો છે? શું આ પ્રકારે કોઈપણ સબળ પુરાવા વિના સીધા 5 કરોડ રૂપિયાની માગણી કરી શકાય? શું ખરેખર તેમની પાસે એવા કોઈ વિડીયો કે પુરાવા હશે કે પછી આ માત્ર સંતોને ફસાવીને આર્થિક લાભ ખાટવાનું અને સંપ્રદાયને બદનામ કરવાનું મોટું ષડયંત્ર છે? પોલીસ તો હાલ ટેકનિકલ પુરાવાઓ આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી જ રહી છે અને સત્ય ટૂંક સમયમાં સામે આવી જ જશે। પરંતુ એક હરિભક્ત તરીકે તમારું શું માનવું છે? કોમેન્ટ સેક્શનમાં તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો।